વોર્ડ નંબર 11થી અમે ઉમેદવારી કરી છે। મારી સાથે મારા પેનલ છે અને ચારો અમે ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 11થી ઉમેદવારી નોંધાવી છે। અને મારી વોર્ડ નંબર 11ના તમામ જનતાને હું અપીલ કરું છું। અને જેવી રીતે મારું કોળીવાડા મારા વોર્ડમાં આવે છે, ઇમરાનનગર આવે છે અને બાજુમાં મતલબ આપણું સુલપડ ગામ આવે છે, જે અત્યારે દરેક કોળી સમાજને હું એક અપીલ કરવા માગું છું કે આ ખરેખર મતલબમાં લોકલ ઇલેક્શન છે। ખરેખર આમ જોવા જઈએ તો પંચાયતના ઇલેક્શન હોય એમાં સિમ્બોલ નથી આપવામાં આવે છે, પરંતુ વર્ષોથી ચાલતો આવેલો રીતિ રિવાજ નિયમ કોંગ્રેસ અને ભાજપ આ રીતે સિમ્બોલ આપે છે। પરંતુ આ લોકલ ઇલેક્શન છે, કોઈ લોકસભા કે વિધાનસભાનું ઇલેક્શન નથી। માટે આપને જણાવું છું કે હું 20 વર્ષથી નગરપાલિકામાં જે તમે બધા મારી સમાજે જે મને ચૂંટીને મોકલાવે છે દર વખતે જનતાના કામ કરવા માટે, અને જનતાના કામ હું મતલબ 20 વર્ષથી કરતો એટલા માટે તમે મને આશીર્વાદ રૂપે વોટ આપીને મને દર વખતે જીતાવે છે। અને હું જીતીને જાઉં અને તમારા બધાના કામ કરું છું। અને દરેક વખતે હું મતલબમાં દરેક જગ્યાએ સુખ દુઃખમાં હું તમારો ભાગીદાર થતો જ છું અને હંમેશા રહીશ। સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનીશ। અને આ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં હું ફરી ઉમેદવારી કરી છે, તો આપ મારા સમાજને કહેવા માગું છું કે આ વખતે પણ મને તમારા આશીર્વાદ રૂપે ખૂબ બહુ જંગીથી મને વિજય બનાવો। અને આજ લગી તો હું કામ કરતો જ આવેલો છું, જમીનથી જોડાયેલો છું અને તમારી સાથે હંમેશા જોડાયેલો છું, સુખ દુઃખમાં બી ભાગીદાર થવું જ છું। પરંતુ જેવી રીતે આપણી સમાજની જે ટ્રસ્ટ કહેવામાં આવે છે કોળી સમાજ, એ કોળી સમાજમાં પણ મતલબમાં મેં યોગદાન આપું છું અને આ વખતે પણ મેં યોગદાન સારું આપ્યું છે। અને દરેક જગ્યાએ હું સમાજને ભાગીદાર થતો જ છું। માટે દરેક સમાજને પણ કહેવા માગું છું કે દરેક સમાજમાં પણ મારી સુખ દુઃખમાં હું ભાગીદાર થઉં છું। માટે આપ મારી સમાજને પણ કહેવા માગું છું કે ખરેખર મતલબમાં આ સિમ્બોલ આ વખતે ન જોતા તમે, આ લોકલ ઇલેક્શન છે, આ લોકલ ઇલેક્શનના હિસાબે તમે મને સિલેક્શન કરજો, મારી ટીમને સિલેક્શન કરજો અને મારી કોંગ્રેસને આખી ટીમને વિજય બનાવશો એવા મને આશીર્વાદ તમે આપજો અને વોટ આપીથી બહુ જંગી મતોથી મને વિજય બનાવશો એવી હું આશા ધરાવું છું। અને તમારા પર આશા રાખું છું ને તમારા આશીર્વાદ મને મળે એવી હું આશા રાખું છું।